દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકમાં દાખલ થઈ ઘરફોડ ચોરીના 3 અનડિટેક્ટ ગુનાઓને દાહોદ એલસીબી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના મદદથી ડિટેક્ટ કરી ધાડમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોટરસાયકલ મળી કુલ 1,33,500નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। દાહોદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની તમામ પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ત્યારે કામગીરીમાં જિલ્લાની તમામ પોલીસ જોતરાઈ હતી। ત્યારે દાહોદ એલસીબી પોલીસને બાતમીના આધારે ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના 3 અનડિટેક્ટ ગુનાઓમાં એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ગુનામાં સંડોવાયેલ આરોપી જેમાં અવિનાશ કીડુભાઈ રમેશભાઈ ચામઠા તથા ભગીરથભાઈ ચંદુભાઈ ભુરાભાઈ ચામઠા અને રહેવાસી ગરાડુ તાલુકો જિલ્લો ઝાલોદ દાહોદ તરફ જતા બંને ધાવડિયા ગામેથી રસ્તાના બાજુમાં આવેલ હનુમાન મંદિર આગળ બાકડા પર બેસેલા હોવાથી દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો ધામો નાખ્યો હતો અને બંનેને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી રોકડ રકમ 18,500 2 મોબાઈલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ 1,33,000નો મુદ્દામાલ બંને કર્યો છે। પોતાના સાગીરો સાથે ભેગા મળી દિવસ દરમિયાન રહેણાંક મકાનની રેકી કરી રાત્રિના સમયે બંધ મકાનનું તાળું તોડી ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે ઉપરોક્ત ઘરફોડ ચોરોને ડાંગ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે। દર શિયાળામાં ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી જતું હોય છે, જેના કારણે એસપી સાહેબની સૂચનાથી એલસીબી અને દરેક પોલીસ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવેલી છે કે રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે અને ઘરફોડ ચોરીઓ જે થાય છે તો તેના પર નિયંત્રણ લાવે એટલા માટે સઘન પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવેલી, જે અંતર્ગત અમારી એલસીબીની ટીમ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને તેઓને બાતમી મળેલી કે 2 ઈસમો શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે જઈ રહ્યા છે, તો તેઓને ઝડપી પાડેલા અને તેઓ પાસેથી 1 મોટરસાયકલ, રોકડા રૂપિયા 2 મોબાઈલ, આમ 1,33,500નો મુદ્દામાલ મળી આવેલો। પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમોએ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું, જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે।